હેલો નમસ્તે જય કાના અમે જઈ રહ્યા છીએ આજે દિલ્હી તો અમે પહોંચી ગયા હતા ભુજ એરપોર્ટ ઉપર મારા હસબન્ડ આગળ આગળ અને હું એની પાછળ પાછળ અને બેઠા બેઠા કંટાળ્યા એટલે લાગી ગઈ ભૂખ પછી અમે લીધા બિસ્કિટ અને પછી અમે ખાધા થોડી વાર બિસ્કિટ ત્યાં તો અમારી ફ્લાઇટ આવી ગઈ હતી પછી અમે ફ્લાઇટમાં બેસવા માટે આગળ આગળ દોડતા ગયા કેમ કે પાછળ રહી જાત તો સીટ ન મળત ને જેવી ફ્લાઇટ ઉપર ગઈ એટલે સરસ મજાનો આપણો ભુજનો નજારો દેખાયો જુઓ કેવો સરસ છે નહીં આપણા ભુજનો નજારો ઉપરથી કેવો મસ્ત દેખાય છે પછી ફ્લાઇટમાં આગળ અમને જમવાનું મળ્યું પછી અમે કોફી પીધી અને કોફી પીતા પીતા સાથે એક મૂવી પણ જોઈ અને ત્યાં તો અમે પહોંચી ગયા દિલ્હી એરપોર્ટ અને પ્લેનમાંથી નીચે ઉતરીને અમે ગયા એરપોર્ટની અંદર અને ત્યાં અમે અમારું લગેજ લીધું પહેલાં તો લગેજ લઈને હાલતા હાલતા પહોંચ્યા મેટ્રો સ્ટેશન અને ત્યાં મેટ્રો સ્ટેશન પહોંચ્યા એટલે ટિકિટ બારીની હતી લાંબી લાઈન અને આપણે રહ્યા ગુજરાતી એટલે આપણે તો લાઈનમાં ઊભા ન રહી આપણે તો કરી સ્માર્ટ વર્ક એટલે અમે કરી દીધું સ્માર્ટ વર્ક અને અમે ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી પછી ત્યાંથી અમે બેઠા આપણી દિલ્હીની મેટ્રો ટ્રેનમાં અને મેટ્રો ટ્રેનમાંથી અમે ગયા એક હોટેલ ઉપર કેમ કે અમારે એક નાઇટનું સ્ટે ત્યાં કરવું પડે એમ હતું કેમ કે બીજા દિવસે અમારી હતી ફ્લાઇટ એટલે એક દિવસ અમે દિલ્હીમાં કર્યું સ્ટે અને બીજા દિવસે પાછા દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયા અને પછી અમે જોઈ મેકડી એટલે થઈ ચાલો આજે વિદેશી વડાપાઉં ખાઈ જ લઈએ એટલે ઉપડ્યા વિદેશી વડાપાઉં ખાવા અને દિલ્હી એરપોર્ટનું ઇન્ટિરિયર એટલે જોરદાર દિલ્હીથી પહોંચી ગયા અમે શ્રીનગર પછી ઊભા રહ્યા લગેજ લેવા પણ લગેજ તો આવ્યું આખા ગામના છેલ્લે લગેજ ભલે મોડું આવ્યું પણ સબસ્ક્રાઈબ કરવાનું મોડું ના કરતા હો આમે અમારો પહેલો વ્લોગ છે એટલે થોડું ઘણું ચલાવી લેજો લગેજ લઈને થયા હાલતા એટલે ગાડી બારે રાહ જ જોતી હતી અમારી ક્યારની કે ક્યારે આવે ને ક્યારે અમે નીકળીએ હોટલ માટે જુઓ આ છે શ્રીનગર હાલ તો અંધારું છે એટલે તમને કાંઈ ખાસ દેખાશે નહીં પણ કાલે જે નેક્સ્ટ વ્લોગ આવશે કાલના દિવસનો એમાં તમને સારું એવું દેખાશે કેમ કે દિવસ હશે ને અને હવે પહોંચી ગયા છીએ હોટલ આ છે 4 સ્ટાર હોટલ અહીંયા અમે 2 નાઇટ રોકાવાના છીએ એટલે કહેવાય ને કે 2 દિવસ પૂરતું ઘર આપણું હા તો બસ આ જ છે આનું ઇન્ટિરિયર પણ બહુ સારું હતું અને આ જો સ્કૂટર બારે કેટલું પાર્કિંગ ફૂલ હશે કે આને અંદર રાખવા પડ્યા હશે છે ને બાકી અને આ છે અમારું 2 દિવસ માટેનું ઘર અને હવે જમવાનું પણ આવી ગયું છે પણ જમવાનું એમને ભાવશે નહીં એટલે બિગ બોસ તો જોશે ને એટલે બિગ બોસ ચાલુ કરી દીધું હવે આ સાથે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું બાય બાય